આ તરફ બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રના બેઝમેન્ટમાં ચોમાસાની શરૂઆતથી 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાયેલું, જેનો નિકાલ ન થતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આરોગ્ય વિભાગે પાણી ખાલી કરવા આદેશ આપ્યો, છતાં બેદરકારી દેખાઈ છે. હોસ્પિટલમાં દર્દીઓ અને ડોક્ટર્સ દુર્ગંધથી પરેશાન છે. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળાના કારણે દર્દીઓની ભીડ વધુ છે, પરંતુ બેઝમેન્ટમાં પાણીથી સ્થિતિ કફોડી છે. જ્યાં દવા લેવા આવો છો ત્યાં જ બીમાર પડીને જાઓ એ પ્રકારની સ્થિતિ છે. આરોગ્યના ધામમાં જ ગંદકીનું સામ્રાજ્ય, જે શરમજનક વાત. બોડેલીની અંદર આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેની અંદર પહેલા વરસાદથી લઈને આજથી 4 મહિના પહેલાં વરસાદ ચાલુ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આ પાણી ભરાયેલું છે અને જેનાથી બિલકુલ દુર્ગંધ થઈ રહી છે ચોફેર બાજુ. બીજી વસ્તુ કે અહીંયા લોકો બીમારીથી સારા થવા માટે આવે છે, પણ હાલ આ જોતાં એવું લાગે છે કે અહીંયાથી સારા થઈને નહીં પણ બીમાર થઈને જાય એવી પોઝિશન છે. તો અમારી તંત્રને રજૂઆત છે કે આ પાણીનો વહેલી તકે નિકાલ કરે, જેથી આ પાણીનો નિકાલ જો 4 મહિનાથી નથી થયો તો હવે કરે એવી અમારી રજૂઆત છે. કેમ કે આ બિલ્ડિંગને પણ નીચે એના સ્ટ્રક્ચરને પણ ડેમેજ કરી રહ્યું છે. 4 મહિનાથી પાણી ભરેલું છે, તો આની આવડતા ઘટે કંઈક ને કંઈક બિલ્ડિંગની. બેઝમેન્ટ છે, આ જવાનો રસ્તો છે, બેઝમેન્ટમાં જવાનો રસ્તો. બેઝમેન્ટમાં 1 થી 1.5 ફૂટ તો ગંદુ પાણી ભરેલું છે. એ વરસાદી પાણી હોય કે ડ્રેનેજ લાઈનનું પાણી હોય એ આપણે જાણતા નથી, પરંતુ જ્યારે હોસ્પિટલનો વિષય હોય અને નાગરિકોના હેલ્થનો વિષય હોય એટલે આ બંને વસ્તુ તો એકબીજાના પૂરક છે. હોસ્પિટલના નાગરિકોનું સ્વાસ્થ્ય અને એમ જ જો આ પરિસ્થિતિ હોય દવાખાનામાં બેઝમેન્ટમાં, ગજબ અને દુઃખદ વાત છે આ તો.